If you don't have any interest in current situation between India and Pakistan, then just scroll it. કારણ કે અત્યારે આપણે એની જ વાત કરવાની છે. ઇંગ્લિશ એટલે બોલવું પડ્યું કારણ કે અમુક જેન્ઝી લોકો ગુજરાતી સાંભળીને સ્ક્રોલ કરી દેતા હોય છે. તો જે લોકો ઊભા રહ્યા છે એમની માટે તો અત્યારે હાલ જે સિચ્યુએશન છે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે, તો એના વિશે મારે થોડીક ચર્ચા કરવી છે કે આપણે એર સ્ટ્રાઇક કરી, પાકિસ્તાનવાળાએ પૂંચમાં સિવિલિયનને માર્યા, આપણા સિવિલિયનને, બરાબર, ઇન્ડિયાના લોકોને, માસૂમોને. આપણે જે એર સ્ટ્રાઇક કરી એમાં આપણે પર્ટિક્યુલર જગ્યાને ટાર્ગેટ કરી કે સિવિલિયનને કંઈ નુકસાન ના થાય, બરાબર. પાકિસ્તાને વસ્તુ કરી નથી. એમણે પહેલાં જે અટેક કર્યો એનો બદલો પણ એમને મળ્યો છે, અને અત્યારે પૂંચમાં એ લોકોએ જે કર્યું એનો બદલો પણ એમને મળશે. પણ એમને પૂંચમાં જે વસ્તુ કરી છે એની પછી ઇન્ડિયન આર્મીની હલનચલન જોવા મળશે બહુ વધારે. તો મારું તમને એટલું જ કહેવું છે કે તમને ક્યાંય ફાઇટર પ્લેન દેખાય, તમને કંઈ ઇન્ડિયન આર્મી દેખાય, તો એની સ્ટોરી મૂકવાને બદલે કે રીલ મૂકવાને બદલે એને સિક્રેટ રાખો. કારણ કે એના લીધે તમે ક્યાંક ને ક્યાંક દુશ્મનોને મદદ કરી રહ્યા છો. તમારો હેતુ એ નથી પણ મદદ થઈ રહી છે. પાકિસ્તાન વાળા છે ને હવે ખોટા ન્યૂઝને બધું ફેલાઈ રહ્યા છે કે ઇન્ડિયાની એર સ્ટ્રાઇકના લીધે નાના નાના બાળકો મરી ગયા, પછી નિર્દોષ સ્ત્રીઓ મરી ગઈ. આ બધું કંઈ નથી થયું. ઇન્ડિયન આર્મીમાં આપણા કરતાં વધારે મગજ છે. એમણે સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કે પાકિસ્તાનના સિવિલિયનને કંઈ નુકસાન ના થાય, અને નુકસાન નથી થયું. પણ એ લોકો ખોટી ન્યૂઝ ફેલાઈ રહ્યા છે જેનાથી ઇન્ડિયાના સિવિલિયન્સની એમના પાકિસ્તાનના સિવિલિયન્સને સહાનુભૂતિ મળે. આપણે નથી આપવાની જરૂર. આપણે આપણા દેશમાં શું પ્લાન થઈ રહ્યા છે, શું ચાલવાનું છે આગળ, એની ઉપર ફોકસ કરવાનું છે. ઇન્ડિયન આર્મી, ફાઇટર પ્લેન ક્યાંય બી દેખાય રીલ બનાવવાને બદલે શાંતિથી જોઈ લો. પ્લાન જે એમના બની રહ્યા છે એને એક્ઝિક્યુટ થવા દો. એક્ઝિક્યુટ થયા પછી મીમ વોર કરો, રીલ બનાવો, બધું કરો, પાકિસ્તાનના મૂળમાંથી ઉખાડ લો, પણ ત્યાં સુધી શાંતિ રાખો. અને આ રીલને શેર કરી દો જેનાથી બધાને ખબર પડે કે આપણે ભાઈ વિડીયો અત્યારે નથી બનાવવાના.